નમસ્કાર. આજે આપણે જે દાળમાં મોટે ભાગના જે પીજીઆરનો વપરાશ થાય છે એના વિશે આપણે વાત કરીશું. તો જનરલી જે છે અત્યારે ઇથરલ મારી દીધી હોય ત્યારબાદ જે નવું ફ્લાવરિંગ આવતું હોય, વધારે પડતી સૂટું આવતી હોય, આ સમયે જે ક્યાં પીજીઆર ઉપયોગ થાય છે તો કે સૌપ્રથમ જે તો પ્લાનોફિક્સ છે, ચમત્કાર છે, લિયોસિન છે, ડબલ છે, એટોનિક છે. આ બધા જે પીજીઆર છે આપણે દાડમમાં મોટે ભાગે યુઝ થતા હોય છે. આ પીજીઆર જે વાપરવાથી આપણે કયા બેનિફિટ થાય છે તો કે જે નવી સૂટ કે વધારે પડતી નીકળતી હોય તો એ બ્રેક કરે છે, ત્યારબાદ નવા ફ્લાવરિંગ લેવામાં મદદરૂપ કરે છે. આ સિવાય ફ્લાવર ડ્રોપિંગ થતું હોય તો એમાં પણ મદદરૂપ થાય છે. આ સિવાય એટોનિકને જે આપણે કહીએ કે ડબલ, તો એ જે છે એનું જે અલગથી બેનિફિટ છે કે જે પોલન ટ્યુબ હોય એ લાંબી બનાવવામાં મદદરૂપ કરે છે. આ સિવાય જે પોલન હોય એનો પણ જે છે વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. એનાથી એક્સ્ટ્રા બેનિફિટ એ રહે છે કે ફ્રૂટ જે છે એ સરળતાથી સેટિંગ થઈ જાય અને ડ્રોપિંગ ન થાય. આ સિવાય જે આપણે મહત્ત્વની એક વાત કરીએ તો જે છે ડોઝની, તો જે જોઈએ કે પ્લાનોફિક્સનો ડોઝ છે એ 200 લીટરમાં 80 ml છે, ચમત્કારને લિયોસિનનો 200 લીટરમાં 300 થી 400 ml છે, ડબલનો જે છે 200 લીટરમાં 100 ml છે અને એટોનિકનો 200 લીટરમાં 300 થી 400 mlનો ડોઝ છે. આ પીજીઆર જે છે આપણે સિઝનમાં 1 થી 2 વાર અથવા 2 થી 3 વાર જ લેવા જોઈએ. એનું કારણ છે જો વધારે પડતા આપણે પ્લાન્ટમાં પીજીઆરનો ઉપયોગ કરીએ તો આપણી જે ડાળી છે એ પીળી થવાની સંભાવના રહે છે. આ સિવાય પાન જે છે એ કૂચલી થવાની પણ સંભાવના રહે છે અને જે પાન છે આપણું એ વ્યવસ્થિત ગ્રોથ કરતો નથી અને એનો વિકાસ અટકી જાય છે. આ જે પીજીઆર છે એનો અતિરેક ઉપયોગથી કરવાથી આ આપને નુકસાનકારક થઈ શકે છે. આભાર.